સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં સમાજશાસ્ત્ર વિભાગમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સમાજશાસ્ત્ર વિભાગ અધ્યક્ષ પ્રોફેસર હિનાબેન રમેશભાઈ ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન કરાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલના સહકાર અને પ્રોત્સાહનથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું, જેમાં સાથી મિત્રો પ્રોફેસર નવનીતભાઈ રાણા, પ્રોફેસર ડોક્ટર વિશ્વાસભાઈ પ્રજાપતિ, પ્રોફેસર ફોરમ આઝાદ, પ્રોફેસર યશભાઈ કંદોઈ, પ્રોફેસર ડોક્ટર જેવી પટેલ, પ્રોફેસર સુનીતાબેન ઠક્કર, પ્રોફેસર ડોક્ટર નંદુભાઈ, પ્રોફેસર બકુલભાઈ ભટેરિયા, પ્રોફેસર કવિતાબેન, પ્રોફેસર કૌશલભાઈ દેસાઈ, પ્રોફેસર તંજીલા ઘોરે, પ્રોફેસર તેમજ નરેશભાઈ ઝાલા એમ સમગ્ર પ્રાધ્યાપકોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા નાટક, આદિવાસી નૃત્ય, નિબંધ સ્પર્ધા, ચાર્ટ પ્રેઝન્ટેશન, આદિવાસી ગીતો તેમજ આદિવાસી પરંપરા અને રિવાજો સંસ્કૃતિને રજૂ કરતી શોર્ટ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી, જે માધ્યમથી વિદ્યાર્થીઓમાં આદિવાસી સમુદાય પ્રત્યેની સંસ્કૃતિથી પરિચય કેળવાય. આ કાર્યક્રમના અંતે પ્રોફેસર હિનાબેન ઠક્કર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને આવનાર બાળકો આવા કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમાં સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરાયું હતું. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.